કિન્નરવા ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો તારીખ 19 એપ્રિલ 2025ના રોજ કિન્નરવાના શ્રી અરસિંહ આતાના મઢ ખાતે ડો જીગાબાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમજ સ્વ મેરામણભાઈ જગાભાઈ પરમારના સ્મરણાર્થે શૂરવીર અરસિંહ આતા ફાઉન્ડેશન સંચાલિત શ્રી અરસિંહ આતા ગૌશાળા દ્વારા અને રેડ ક્રોસ ગીર સોમનાથના સહકારથી દ્વિતીય મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ 66 યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. કિન્નરવાના કાર્યકરો ગોપાલ ગોસ્વામી, મયુર ગોસ્વામી, અતુલ ગોસ્વામી, અજય ગોસ્વામી, કલ્પેશસિંહ ચાવડા, પિયુષ રામ, મહેશભાઈ પરમાર એ કેમ્પ માટે જહેમત ઉઠાવી સુંદર વ્યવસ્થા કરી હતી. રેડ ક્રોસના ચેરમેન શ્રી કિરીટભાઈ ઉંડકની આગેવાની હેઠળ ગિરીશ ઠક્કર, અનિશ રાઠોડ, હિતેન્દ્રસિંહ પરમાર કેમ્પની મુલાકાતે આવી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે પીજીવીસીએલના મુખ્ય અધિકારી ડી ડોડિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. રેડ ક્રોસના મેડિકલ ઓફિસર ડો ખેવનાબેન કારાવડિયાના માર્ગદર્શન હેઠળ રેડ સ્ટાફ સભ્યો ધવલ સિંધલ, યોગેશ સોલંકી, નિખિતા બોરીચા, રસિક ગોસ્વામી અને દિવેશ અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ. જી આપનો પરિચય. મારું નામ દિલાવરસિંહ દાનાભાઈ ડોડિયા, ગામ કિન્નરવા. આજરોજ કિન્નરવા મુકામે અરસિયાતા ના ગ્રાઉન્ડની અંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી અમારા ગામના વતની એવા સ્વર્ગસ્થ જીગાબાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ તેમજ મેરામણભાઈ જગાભાઈ પરમારના સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બહોળી સંખ્યામાં લોકો હાજર છે. આ અગાઉ પણ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું આ જગ્યા ઉપર અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. એ બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ કિન્નરવા ગામ વતી અને કિન્નરવા ગૌશાળા તેમજ અરસિયાતા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનીએ.